કેમેરો સ્ટાર્ટ થઈ જશે અને એડજસ્ટ પછી કરીશું. ફિલહાલ તમે જોઈ શકતા હશે આપણે તો મને જો ગેજેટમાં હજુ ગાઈસ એટલી બધી ખબર નથી પડતી, પણ તમે તો આપણે ગેજેટ કરી દીધું છે એકદમ ફિટ. જો ફિલહાલ તો ખેતરમાં છે જો હજી. અને હવે વાત કરીએ આપણે આપણું ઓનલાઈન વસ્તુ મંગાવેલું એનું. તો મેં પણ હજી ટ્રાય નથી માર્યો ને તમારા પણ ઘણા બધાના મનમાં એવું હશે કે આનાથી કઈ રીતે વિડીયો બને અને કઈ રીતે કામ આપતો હશે એમ. તો ફિલહાલ મને પણ એવું મનમાં છે કે કઈ રીતે કામ કરતો હશે ને કઈ રીતે બધું વિડીયો કઈ રીતે શૂટ થાય છે એમ. તો વિચાર એવો મેં કેટલા દિનોથી કરું છું કે દિવસ આનો આપણે વિડીયો બનાવશું. તો ફાઇનલી આજે મેં એવું નક્કી કરી લીધું છે કે આજે એનામાં આપણે ટ્રાય કરીશું કઈ રીતે વિડીયો બનાવશે ને કઈ રીતે બધું શું છે એમ. તો હજુ તો ખેતર છું, હજી હું વાળી જઈશ પછી બનાવશું. તો ફિલહાલ વિડીયો બનાવવા માટે તો પહેલાં આપણે જવું પડશે વાળીએ. તો ફટાફટ મોડું કર્યા વગર નીકળી જઈએ આપણે ગામમાં, કારણ કે મૂકવાનું છે આપણે ટ્રેક્ટર. તો ફટાફટ ગામમાં ટ્રેક્ટર મૂકીને પછી જઈએ આપણે વાળીએ. ગાઈસ ફાઇનલી ફટાફટ એવી ઉતાવળ કરી કે ખતરનાક વાળી જવા અને ફિલહાલ ગામે ટ્રેક્ટર મૂકીને અને વાપતા રહેલા આપણે વાળીએ, કારણ કે આવવાનું તો ચાલતું હોય ને પણ થોડોક અંધારો જેવો તેવો થોડોક હાથનો માહોલ જેવો થઈ જશે. તો મારે ટ્રાય કરવું છે ફૂલ વિડીયો બનાવવાની. તો ફિલહાલ આપણે લઈ આવ્યા છે આપણું જે ગેજેટ હતું અને થોડું વિખાયેલું છે. તો ફટાફટ એને આપણે તૈયાર કરી લઈએ વિડીયો બનાવવા માટે. થોડીક વિડીયોની ક્વોલિટી આડાવડી થાય તો માફ કરજો, ખબર નહીં આમાં કેવી આવતી એમ. ફિલહાલ ઉઠાવી લેવા છે મેં પપ્પાનો મોબાઈલ અને આપણો મોબાઈલ છે આ વિવો Y20. તો આપણે આ વિડીયોમાંથી આપણે બ્લોગ બધા અંતે શૂટ કરીએ છીએ. અને ફિલહાલ ફટાફટ આપણે જે કોમ માટે આવ્યા છે કોમનું આપણે થોડુંક કરી નાખીએ. બહુ છે નહીં, ખાલી 2-3 વસ્તુ ફિટ કરવાની હશે, પણ તે જોવા પડે કઈ રીતે ફિટ થાય છે. ઉતાવળમાં કંઈ ઊંધું થઈ જવાવાળું છે. ફિલહાલ એક વસ્તુ આપણું લાગી ગયું છે. ઉતાવળમાં કંઈક મારા તે ભૂલ થઈ તો માફ કરી દેજો ગાઈસ. અને ફિલહાલ એ મોબાઈલ જે તમે જોઈ રહ્યા છો એ મોબાઈલમાં આપણે શું કહેવાય માઇક નથી આપણે એડજસ્ટ કરી સેટિંગ. તો ફિલહાલ એના માટે ખબર નહીં કઈ રીતે યુઝ થતું છે. તો ફિલહાલ થઈ જશે કમ્પ્લીટ અને થોડોક આપણો મોબાઈલ એડજસ્ટ કરવાનો બાકી રહેશે. તો ફિલહાલ ફટાફટ આપણે આને કંઈ વધારે છે નહીં, આમ કરીને આ રીતે ફિટ થશે મારો મોબાઈલ. ફિલહાલ તો નડશે કહીશ. અને આપણો માઇક પણ દબાય છે, માઇકની જરૂર છે હમણાં. માઇકનો વાયર ગાઈસ, માઇકનો વાયર. તો ક્વોલિટી થોડીક એવી દશે ગાય, માફ કરજો, કારણ કે અંધારું પડવા આવ્યું છે અને ફિલહાલ વગર ટાઈમને આપણે માથાકૂટ કરવા બાજી રહેશે. તો થઈ જ જશે આપણું સેટઅપ એકદમ રેડી. બટ્ટા થઈ જશે એકદમ રેડી. માઇક પણ લાગેલો છે. ફિલહાલ એ કનેક્ટ થશે માઇક આપણા મોબાઈલમાં, જે તે આમાં આપણે વિડીયો બનાવશું. તમને બંને વિડીયો ક્લિપ દેખાડીશ હું હમણાં કઈ રીતે કામ કરે છે. તો કેમેરો બેમેરો કરી નાખીએ આપણે ચાલુ. અને મને ખાસિયત એક લઈ આ મંગાવવાનું મેન રીઝન એ કે તમારે ગમે તે કરવું હોય તો આ તેની ચાકી ઢીલી કરે ને મોબાઈલ ગમે તે રીતે આડાને એવડે આખો ફરે જુઓ. તો ફિલહાલ આપણે બનાવવાનો છે બ્લોગ. તો ફિલહાલ કેમેરો સ્ટાર્ટ થઈ જશે આપણો અને એડજસ્ટ પછી કરીશું. ફિલહાલ તમે જોઈ શકતા હશે આપણે કઈ રીતે મોબાઈલ પપ્પાનો જે છે શૂટ કર્યો છે. ફિલહાલ માઇક એડજસ્ટ કરી દઈએ પછી સ્ટાર્ટ કરીએ. તો માઇક પણ થઈ જશે એકદમ રેડી આપણી. અને ખાસ વિડીયો બનાવવા માટે આવ્યા છે. તો મારા બધાથી ઉમ્મીદ એવી રાખું છું કે તમે મને સપોર્ટ કરતા હશો અને કરતા રહેશો. તો ફિલહાલ ગાડીની ચાવી આપણે લઈ આવ્યા છે ને સ્ટાર્ટ કરીએ. આપણું સેટઅપ થઈ જશે એકદમ રેડી અને આપણા બંને હાથ અહીં છે જોવા ગઈશ. અને ફિલહાલ કરે ગાડી સ્ટાર્ટ અને જોઈએ કેવી રીતે વિડીયો આપણો કામ કરે છે. અને ઉપાડે ગાડી ચાલો. થોડોક મોબાઈલ યુઝ કરવા માંગે છે ગેસ, ફિટિંગ કરવું પડશે થોડુંક. હા મોબાઈલ આપણે સ્લો રાખેલું હતું તો થઈ જશે ફિટ. અને અંધારું પડી જશે તો ખબર નહીં કઈ રીતે કામ કરતું હશે એમ. તો મને નથી લાગતું એટલું બધું વર્ક કરતું હશે એમ. તો આ રીતે આપણું જે ગેજેટ છે કામ કરે છે દોસ્તો જુઓ. તો આપણે ગેજેટ કરી દીધું છે એકદમ ફિટ જો. અને આ રીતે મોબાઈલ રહે છે. મોબાઈલની પેલી ક્લિપ તમને દેખાતી હશે અને ખબર નહીં કયા મોબાઈલનું કેવો રિઝલ્ટ છે એમ. તો ફિલહાલ આ રીતે કંઈ કામ કરે છે. માઇક બાઇક પર લાગેલો છે અને રસ્તા આપણા છે એકદમ કાચા, તમે જોઈ શકતા હશે. તો એના લીધે થોડેક કેમેરા હશે ને થોડોક યુઝ થાય છે.
એટલે કે ખાડાને એવું બહુ નડે છે આપણને. તો જો આ રીતે આપણું કામ કરશે કંઈ મોબાઈલ પકડવાની જરૂર છે ને ખાસ તમને બતાવવા માટે વગર ટાઈમને આપણે ટાઈમ કાઢીને આપણે વિડીયો બનાવશે તો પ્લીઝ મારા માટે એક લાઇક કરતા જજો. અને મારા વિડીયોમાં તમને ગમે તે ખામી લાગે તો એના વિશે મને જરૂરથી કમેન્ટ કરીને જણાવતા જજો. મને પણ ખબર પડે કે મારા વિડીયોમાં શું ખામી છે એમ, તો એ મેં ખામીને સુધારી શકું. તો જો આ રીતનું કંઈ શૂટ કરે છે. તો ફાઇનલી કેટલા દિવસનું મને પણ મનમાં એમ હતું કે આ કઈ રીતે કામ કરશે અને આના અંદર વિડીયો બનાવેલા કઈ રીતે દેખાતા હશે એમ. તો ફાઇનલી આજે મેં બધું આમ તો શૂટ બૂટ કરી લીધું છે. હજી ફિલહાલ મેં જોયું નથી પણ તમે જોઈ લીધું હશે તો કમેન્ટ કરીને જણાવો કે કઈ રીતે તમને લાગ્યું અને યોગ્ય. તો કેમ લાગે છે તમને, બેસ્ટ છે કે કેવું? તો પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો. અને ફિલહાલ મને તો થોડી ક્લિપનો ડાઉટ છે કારણ કે મોબાઈલ બહુ ડગતો હતો એટલે એના માટે વિડીયો બી ઘણો બધો આડાઅવળી થયો હશે. એના માટે આપણે આના ફસલી કામ જોવું હોય આનું તો આપણે મેન હાઈવે માની લો કે ગમે તે સારા રસ્તા પર જવું પડે તો એવું કંઈક સીન હતું અને ટાઈમ નહોતો આપણી પાસે. તો એ છતાંય મેં તમારા માટે વિડીયો બનાવ્યો છે. તો પ્લીઝ મારા માટે એક લાઇક કરતા જજો અને તમારા દોસ્તોની સાથે પછી ચેનલને શેર કરતા જજો. અને વિડીયોમાં તમને ગમે તે એવું લાગે તો હોય આડાવડી તો કમેન્ટ કરી જણાવતા જજો. અને મળીએ આપણે હવે કાલે સવારમાં બ્લોગ